તો ફ્રેન્ડ્સ, તમે પણ જો એકનો એક નાસ્તો ખાઈને કંટાળી ગયા હો અને બાળકો પણ કંઈક નવા નાસ્તાની ડિમાન્ડ કરતા હો તો આ નાસ્તો તેમના માટે બેસ્ટ છે. તો તેના માટે સૌથી પહેલાં એક વાસણની અંદર મેં 1.5 વાટકી સૂજી લીધી છે. નાની મોટી કોઈ પણ સૂજી આપણે લઈ શકીએ છીએ. તેની અંદર મેં 1 વાટકી છાશ ઉમેરી છે. આપણે દહીં પણ ઉમેરી શકીએ છીએ. જો જરૂર પડે અને મિશ્રણ કોરું લાગે તો આપણે થોડીક છાશ હજી વધારે ઉમેરી દેવાની. આ રીતે સૂજીને સેટ કરી લેવાની અને ઢાંકીને તેને 10 થી 12 મિનિટ સુધી આપણે ફૂલવા માટે મૂકી દેવાની છે. હવે સૂજી ફૂલે છે ત્યાં સુધીમાં અહીં મેં 3 બટેટાને પણ બાફીને તૈયાર રાખ્યા હતા. તો તેને પણ હવે આપણે છીણી વડે છીણી લેવાના, અથવા તો આપણે પાઉંભાજીના મેશર વડે તેને મેશ પણ કરી શકીએ છીએ, પરંતુ તેના પીસ બિલકુલ ન રહેવા જોઈએ, તે એકદમ મેશ થઈ જવા જોઈએ. હવે તેની અંદર થોડોક આપણે મીઠો લીમડો કાપી લઈશું, લીલા ધાણા ઉમેરી દઈશું, 1/2 થી 1 ચમચી જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું, 1.5 ચમચી જેટલો ચાટ મસાલો, 1/2 ચમચી આમચૂર પાવડર, થોડીક હળદર અને લાલ મરચું ઉમેરીને કાપેલું લીલું તીખું મરચું મેં 1 ઉમેરી દીધું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું અને આ મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લઈશું. એટલી સુગંધ જ એટલી સુપર આવે છે કે આપણે એમને પણ તે ખાવાનું મન થઈ જાય છે. હવે આપણી સૂજી છે એ પણ ફૂલી ગઈ છે. તો હવે આપણે એ સૂજીના બરાબર 2 ભાગ કરી લઈશું. એક ભાગની અંદર આપણે ઈનો અને થોડુંક પાણી અને થોડુંક મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. ઢોકળા માટેની ડીશમાં તેલ લગાવીને આપણે આ મિશ્રણ તેની અંદર ઉમેરીને થપથપાવીને આપણે તેના ઢોકળા તૈયાર કરવા માટે મૂકી દઈશું. હાઈ ફ્લેમ પર 10 થી 12 મિનિટ સુધીમાં તો તે આરામથી ચડી જશે અને ચપ્પુ વડે આપણે તેને ચેક કરી લેવાનું. જો ચડી જાય તો નીચે ઉતારીને ડીશને આપણે થોડીક ઠંડી કરી લેવાની અને ઠંડી થાય પછી આપણે બટેટાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે એક સરખા લેયરમાં તેને ઉપર પાથરી દેવાનું અને તેની ઉપર આપણે જે બીજું સૂજીનું મિશ્રણ વધાર્યું છે તેની અંદર પણ આપણે ઈનો અને થોડુંક પાણી અને મીઠું ઉમેરીને આપણે તેને પણ તેની ઉપર ઉમેરીને સેટ કરીને આપણે ઢોકળા માટેની ડીશમાં આપણે તેને તૈયાર કરવા મૂકી દઈશું. 10 થી 12 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર તેને ચડવા દઈશું. તો આપણે આને સેન્ડવિચ ઢોકળા કહી શકીએ છીએ. તેની અંદર સૂજી અને બટેટાનું મિશ્રણ હોવાથી 1-2 પીસમાં પણ આપણે આરામથી ધરાઈ શકીએ છીએ અને આખા પરિવારને આ નાસ્તો થઈ રહે છે. તેને આપણે સોસ છે કે લીલી ચટણી સાથે ખાઈ શકીએ છીએ અને સ્ટોર કરવા હોય તો આ પીસને સ્ટોર કરીને પછીથી જ્યારે ગરમા ગરમ નાસ્તો ખાવો હોય ત્યારે પણ આપણે તેને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો કહેવાય ને કે કંઈક ડિફરન્ટ અને ધરાઈ જઈએ એવો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ જાય છે. પછી આપણે તેને નોનસ્ટિક પેન ઉપર થોડુંક તેલ લગાવીને રાઈનો વઘાર કરીને આ રીતે તેને ચેડવીને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી કરીને ખાઈ શકીએ છીએ. તો મને આશા છે કે તમને આ નાસ્તો જરૂર પસંદ આવ્યો હશે. એકવાર તમે પણ જરૂર ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.